ગોધરાની જિલ્લા પંચાયત અને આરએનબીની જંગમ મિલકત જપ્તીનું વોરંટ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ બેલીફ સાથે પહોંચ્યા જિલ્લા પંચાયત ભવન જંગમ મિલકતની જપ્તીના વોરંટ સાથે બેલીફે મિલકત જપ્તીની કાર્યવાહી પણ શરૂ કરી છે અને 40 વર્ષ પહેલા રોડ રસ્તાની કામગીરીનું કોન્ટ્રાક્ટરને બિલ ન ચૂકવતા કાર્યવાહી કરવામાં આવી છે। હાલોલ કોર્ટે જિલ્લા પંચાયત અને આરએનબીની મિલકત જપ્તીનું વોરંટ જારી કર્યું। 7.37 લાખ મુદ્દલ રકમ અને 16.93 લાખ વ્યાજ સહિત 24.50 લાખ ચૂકવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। શ્રીરામ કન્સ્ટ્રક્શને 1984-85માં કાલોલ તાલુકામાં રોડ બનાવ્યા હતા। કરોલી નવાગામ ચલાલી વિસ્તારમાં રોડની કામગીરી કરી હતી। હાલોલ કોર્ટના મિલકત જપ્તીના હુકમ બાદ બેલીફ જે છે હાલ ગોધરા જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા છે। આપણી સાથે વાત કરવા બેલીફ ઉપસ્થિત છે। સાહેબ, શું કયા કારણોસર અહીંયા હાલ મિલકત જપ્તી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને શું છે સમગ્ર મામલો? એ હાલોલ કોર્ટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટે જંગમ જપ્તી મિલકતનો 24,50,000 રકમનો ઓર્ડર કરેલો છે। તો હાલ અમે જિલ્લા પંચાયતે એને વસૂલાત માટે આવેલા છે। અહીંયા શું કાર્યવાહી કરવામાં આવશે? હવે હાલ તો હું સાહેબને મળ્યા પછી ખબર પડે કે શું કાર્યવાહી પેલું કરાય, કારણ કે આવું કેવી રીતનું આગળ ટેટર સામાન જણાવે છે એ પ્રમાણે ચાલે। કઈ કચેરીની જે મિલકત છે તે જપ્તીનો ઓર્ડર કરવામાં આવ્યો છે? હાલ તો જિલ્લા પંચાયતની કચેરીનો અને બીજો માર્ગ અને મકાન વિભાગ પંચાયત વિભાગના કચેરીનો જપ્તી થઈ શકે। ચોક્કસ જપ્તી વોરંટ સાથે હાલ બેલીફ જે છે જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જે મિલકતની જપ્તીની કાર્યવાહી જે છે તજવીજ જે છે હાથ ધરવામાં આવનાર છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ।